અમરેલીના રાજુલા જાફરાબાદમાં વધી છે સિંહની અવરજવર। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે 2 સિંહ લટાર મારવા નીકળ્યા હતા। કાગવદર ગામ નજીક રસ્તા પર સિંહને જોઈ થંભી ગયા વાહનો। રહેણાંક વિસ્તારમાં વધ્યા છે સિંહના આંટાફેરા। રાજુલાના કોટડી ગામમાં રસ્તા પર આંટાફેરા મારતા સિંહ કેમેરામાં કેદ થયા છે। ધસમસતા નદીના પ્રવાહમાં ગાયનું રેસ્ક્યુ કરાયું છે। ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામની માલણ નદીના પૂરમાં ગાય તણાવવા લાગી હતી અને જે ગામના યુવાનોના ધ્યાને આવ્યું તો મોડી રાત્રે ગાયનું રેસ્ક્યુ કરાયું છે। ગીર જંગલમાં ભારે વરસાદના પગલે માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું અને ગામના જીવદયા પ્રેમી 2 યુવાનો દ્વારા પૂરમાં તણાયેલ ગાયનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગાયને સહી સલામત બચાવવાના સફળ પ્રયાસ પણ થયા। પંચમહાલ જિલ્લામાં ગૌ તસ્કરી કરવાનો મામલો સામે આવ્યો છે અને જેમાં લક્ઝુરિયસ ગાડીમાં ગૌ તસ્કરી કરવામાં આવતી હતી તો પોલીસને મળેલ નંબર પ્લેટ વગરની ગાડીમાંથી મળી આવી છે અને જેમાં તસ્કરો તસ્કરીને અંજામ આપતા હતા અને સાથે જ ગાડી સંતાડવામાં મદદરૂપ થનાર ગોધરાના એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે। ગૌ તસ્કરી કરી સ્થાનિકોને ધમકી આપનાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે। ગુજરાત હાઈકોર્ટના એડવોકેટે એએમસી કમિશનરને પત્ર લખ્યો છે। ગોતા છારોડી વસંતનગર જવા તરફનો માર્ગ બંધ કરાતા રાહદારીઓને હાલાકી પડી રહી છે અને જે મુદ્દે હાઈકોર્ટના એડવોકેટે પત્ર લખ્યો છે। સોલાથી વાહન ચાલકોને ગોદરેજ ગાર્ડન સિટી વંદે માતરમ રાજનગર સહિતના વિસ્તારોમાં જવામાં હાલાકી પડી રહી છે। છેલ્લા 6 મહિનામાં એસજી હાઈવે પર સ્ટ્રીટ લાઇટ ઝીબ્રા ક્રોસિંગના અભાવે અકસ્માત થયાનો પણ પત્રમાં ઉલ્લેખ છે। એસજી હાઈવે પર સ્પીડ બ્રેકર સ્ટ્રીટ લાઇટ સહિતની વ્યવસ્થા ઊભી કરવા પત્રમાં રજૂઆત કરાઈ છે। परंतु आ रोड क्रॉस करवा माटेनी कोई ज पेडेस्ट्रियन माटेनी कोई ज ध्यान आपवामां नथी आव्युं। एक बे नानी जग्या राखवामां आवी छे अने बीजी जाળી राखवामां आवी जे लोकोए क्यां जाय लोको कोई चालतो माणस 5 किलोमीटर फरीने यूटर्न मारीने पोताना घरे न जई शके। पूर्ण छे कि पेडेस्ट्रियन माटेनी कोई ज व्यवस्था न करीने एकदम अणघड रीते आ रस्तोनो जे कट छे बंध करी देवामां आव्या अने जेना हिसाबे नाना ने मोटा घणा बधा अकस्मात हमेशा थता रहता हता। પેસેન્જર રિક્ષા ઉપર ચઢી ચાલક દ્વારા રીલ્સ બનાવવાનો વિડીયો વાયરલ થયો છે અને જેની તપાસ દરમિયાન વિડીયો દાહોદ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે પંચમહાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ રિક્ષા અને રીલ્સ બનાવનાર ચાલકને શોધવામાં સફળતા મેળવી છે। ગોધરા તાલુકા પોલીસે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા રીલ્સ દાહોદ જિલ્લાના અસાઈડી હાઈવે ઉપર બનાવી હોવાનું સામે આવ્યું છે તો ચાલક વિના રિક્ષા દોડતી રહી અને મોજથી ચાલક અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભું કરતો રહ્યો તો પોલીસે કાર્યવાહી કરતા રીલ્સ બનાવનાર ચાલકે હવે ક્યારે આ પ્રકારની રીલ નહીં બનાવે તેવું કહી અને માફી માંગી તો રિક્ષા ચાલક સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે કારણ કે એ જાહેર રસ્તા પર આ રીતે રીલ બનાવતો હતો કારણ કે આની આસપાસથી પણ આપ જોઈ શકો છો કે વાહનો પસાર થઈ રહ્યા છે। એક તો ચાલક વગર આ રિક્ષા ચાલી રહી છે તો ચાલતી રિક્ષાની બાજુમાં પણ તે ઊભો રહીને ડાન્સ કરે છે। આ સાથે જ રિક્ષાની ઉપર ચડીને પણ તે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો છે અને ત્યારબાદ જે ચાલક છે તેનું પણ કહેવું છે કે હવે આ પ્રકારની રીલ નહીં બનાવે। નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ને ત્યારે સુરતમાંથી હથિયારો સાથે 2 વ્યક્તિ ઝડપાયા છે। સુરતની કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટા અને જીવતા કાર્ટીજ સાથે 2 વ્યક્તિને દબોચ્યા છે। કાપોદ્રા પોલીસે નાના વરાછા ચીકુવાડી બ્રિજ પાસેથી રિક્ષામાં આરોપીને પકડી પાડ્યા છે। આરોપીઓ અન્ય વ્યક્તિને કટ્ટા વેચવા લાવ્યા હતા તો આરોપી પાસેથી 2 હાથ બનાવટના કટ્ટા 3 કાર્ટીજ 3 મોબાઈલ અને 1 રિક્ષા કબજે કરાઈ છે। આરોપીઓ પાસેથી 3.20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્ટીજ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત ₹3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો। નમસ્કાર।
sanitation policy, possibly the most important that this government has initiated. Overall, there were about 110 million toilets constructed. ये एक सामाजिक आंदोलन से बढ़कर के जन आंदोलन बना। हमें एक ऐसा भारत बनाना है जो स्वच्छ हो और दुनिया को सस्टेनेबल लाइफ के लिए दिशा दे। બીજા દિવસે વરસાદ પડ્યો. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ થયો. બાવના, પીપળવા, માલશ્રમ, માલગામ, જંત્રાખડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. નવરાત્રી પહેલા વરસાદથી ગરબા આયોજકોની વધી ચિંતા. વડોદરાવાસીઓની જાણે દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. કુદરત રૂઠી હોય તેમ વડોદરા પર 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી 1 જ ફૂટ ઉપર છે. હાલ વિશ્વામિત્રીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી. ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાયું. ધીમે ધીમે નદીની સપાટી વધી. જેમ જેમ પાણીનું લેવલ વધી રહ્યું છે તેમ તેમ વડોદરાવાસીઓના ધબકારાના લેવલ વધી રહ્યા છે. લોકો જીવ તાળવે ચોંટાડીને બેઠા છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતા કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. પરશુરામ ભઠ્ઠાના ઝૂંપડપટ્ટી વિસ્તારના દ્રશ્યો જુઓ. એક યુવક પાણી વચ્ચે ઝૂંપડપટ્ટી ઉપર ચડી ગયો. ચારે તરફ પાણી છે અને યુવક ઝૂંપડપટ્ટી પર ચડીને લાચાર યુવક કેમેરામાં કેદ થયો. નદીના પાણી ઘૂસી જતા યુવકે પોતાની વધી ઘટી ઘરવખરીને બચાવવા હવાતિયા પણ માર્યા હતા. બીજી તરફ વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કાંસા રેસિડેન્સી, સમૃદ્ધિ, કોટેશ્વર ગામમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાતા ઘણા લોકો પોતાના ઘરમાં ફસાયા. રાત્રે ફાયરની ટીમે રેસ્ક્યુ માટે પહોંચી. સાથે જ અનાઉન્સમેન્ટ કરીને લોકોને સચેત કરાયા. નદીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી કહેર મચાવે તે પહેલા વરસાદી પાણી ભરાતા નુકસાનીના પણ દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી કાસમાં રિક્ષા ખાબકી. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ. સીએનજી રિક્ષા રોડ પર વાળવા જતા બની ઘટના. રિક્ષા કાસમાં ખાબકતા રિક્ષા ચાલક જીવ બચાવવા રિક્ષાની ઉપર ચડી ગયો. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા મગરો રસ્તા પર નીકળ્યા. વડસર ગામ રાઠોડવાસ પાસે એક મહાકાય મગર દેખાયો. 8 ફૂટનો મહાકાય મગર આવી પહોંચતા સ્થાનિકોમાં ભય ફેલાયો. સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરતા મગરનું રેસ્ક્યુ કરાયું. ટીમના સભ્યોએ સ્થળ પર પહોંચી 1.5 કલાકના જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું. મગરને વન વિભાગની ટીમને સોંપાયો. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં છે. ત્યારે આવતીકાલે એટલે કે મંગળવારે 1 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કરશે. કેવડિયા ખાતે પહોંચી નર્મદા નીરના વધામણા કરશે, પૂજા અર્ચના કરશે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. હવે નર્મદા ડેમ છલકાવાથી માત્ર 5 થી 6 સેન્ટીમીટર બાકી છે. નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 138.61 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 છે. એટલે ડેમ છલકાવાની થોડી જ છેટું છે. 99.99% ડેમ ભરાઈ ગયો છે. હાલ ડેમના 3 ગેટ 1.30 સેન્ટીમીટર ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. પાણીની આવક 81,508 ક્યુસેક થઈ છે અને ડેમના એક દરવાજાના 3 ગેટ 1.30 મીટર ખોલીને 80,980 ક્યુસેક અને વડોદરાના કાંઠાના